શા માટે ચૈતર વસાવાની જરૂર પડે રાજપીપળામાં? રાજપીપળામાં તો મોટા મોટા નેતાઓ રહે છે, ત્યાં આપણી બેન દીકરીઓ નકલી કોલેજ વાળા 3-3 લાખ રૂપિયા ફી ભરાવી લે, 4-4 વર્ષ એના અભ્યાસ ના બગાડે, કોચિંગ ના આપે, ખોટી યુનિવર્સિટીના નામનું શોષણ થાય, તો રાજપીપળાના નેતા કેમ બોલતા નથી? શા માટે બોલતા નથી? આજે રાજપીપળા નગરપાલિકા દ્વારા નાના મોટા ધંધા રોજગાર કરનારી માતા બહેનોને ખદેડી દેવામાં આવે, એમનું સામાન જમા કરી લેવામાં આવે, શા માટે કોઈ નેતા બોલતા નથી? અહીંયા પોલીસ દ્વારા એટલો બધો દંડ ઉઘરાવવામાં આવે છે, સરકારની આદેશ જમાદારોને ટાર્ગેટ આપવામાં આવે, કોન્સ્ટેબલોને કહે કે આટલા મેમો તમારે ફાડવાના, બિચારાએ તો નોકરી કરવાની છે. આપણા ભાઈઓ હોય, આપણા ઓળખીતા હોય, આજે આ ચોકડી પર ઉભા રહે, કાલે પેલી ચોકડી પર, એમને બી ટાર્ગેટ પૂરો કરવાનો હોય, ત્યાં પણ એક પણ નેતા બોલવા તૈયાર નથી. આજે નર્મદા જિલ્લામાં આટલું બધું નુકસાન થયું, ત્યારે ક્યાં ગયા એ નેતાઓ જે અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર કરે છે? કેમ વળતર અપાવી નથી શકતા? ત્યારે સાથીઓ આપણે બધાએ જાગવાની જરૂર છે. સૌથી ખરાબ જો આ વિસ્તારોમાં હાલત આ સરકારોએ બનાવી હોય તો આદિવાસી સમાજની આજે બદતર હાલત છે. આઝાદીના 78 વર્ષ થઈ ગયા, 78 વર્ષ પછી પણ જ્યારે આદિવાસી સમાજ સાંજના 2 ટકના રોટલા માટે મજૂરી જાય ત્યારે જ ચૂલો સળગાવતો હોય, તો આવી આઝાદીને હું માનતો નથી. આપણા યુવાનો રોજગારી માટે આંદોલનો કરતા હોય, બાળકોના શિક્ષકો માટે અમે આંદોલનો કરતા હોય, આ વિસ્તારના રસ્તાઓ માટે આંદોલનો કરવા પડતા હોય, દવાખાનામાં ડોક્ટરો અને સાધનો માટે આંદોલનો કરવા પડતા હોય, તો આ કોની આઝાદી છે? આ ઉદ્યોગપતિઓની આઝાદી છે, તમારા ને અમારા જેવા ગરીબોની આઝાદી નથી.